શિયાળો આવે એટલે બજારમાં લીલા શાકભાજીની ભરમાર થઈ જાય અને બનાવવાનું અને ખાવાની ઘણી જ મજા આવે. તો એવી રીતે જ આજે આપણે બનાવીશું મસ્ત લીલું રીંગણનો ઓળો, એટલે કે રીંગણનું ભરથું પણ લીલા મસાલામાં સરસ રીતે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક ભરથાનું રીંગણ લઈ લીધું છે અને એને શેકી લીધું છે. ઘણા જણ બાફીને બી બનાવે છે, ઘણા જણ ટુકડા કરીને એને ફ્રાય કરીને બી બનાવે છે. પણ જે શેકેલું રીંગણનો ઓળો હોય છે એનો ટેસ્ટ જ અલગ હોય છે. ને અહીંયા આપણે લઈ લઈશું લીલું લસણ, સૂકું લસણ, 8-10 કળી સૂકું લસણ, 2 ચમચી લીલું લસણ, મરચાં આપને એકોર્ડિંગ નાખી શકો છો અને થોડા ધાણા. આ બધા મસાલાને આપણે સારી રીતે પીસી લેશું. આ આપણો લીલો મસાલો તૈયાર છે. જ્યારે લીલા મસાલામાં બનાવવું છે તો લીલો મસાલો બનાવીને આપણે મૂકી દઈશું. ને અહીંયા આપણું રીંગણ પણ સારી રીતે શેકાઈ ગયું છે. તો રીંગણ શેકી લીધા પછી એક સાફ કરવું એ બહુ મોટું ટાસ્ક છે. સાફ કરવામાં મને વધારે ટાઈમ લાગે છે. અને સાફ કરીને એની અંદર કોઈ ઈયળ કે કાંઈ છે કે નહીં એ પણ સારી રીતે જોવું પડે છે. અને પછી હું તો સારી રીતે વોશ પણ કરી લઉં છું, કારણ કે થોડા જે એની છાલ હોય છે એ રહી ગઈ હોય છે. એટલે આ આપણું શેકીને સાફ કરેલું વોશ કરેલું રીંગણનું ભરથું રેડી છે. હવે આપણે આને સારી રીતે મેશ કરી દઈશું અને ઓળો બનાવવાનું શરૂ કરશું. અહીંયા મેં કઢાઈમાં તેલ લઈ લીધું છે. 3 ચમચા તેલ લઈ લીધું છે ને એની અંદર જે લીલો મસાલો આપણે બનાવ્યો હતો એ મસાલાને આપણે સારી રીતે આની અંદર ફ્રાય કરી લેશું. કોઈ બી સૂકા શાક હોય તો એની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો અહીંયા આપણો મસાલો સારી રીતે થઈ ગયો છે. તો હવે એની અંદર સૂકા મસાલા કરી લેશું. તો 1 ચમચી મીઠું, 1/2 ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું નાખ્યું છે. આપ ચાહો તો ગરમ મસાલો, સબ્જી મસાલો, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, મેગી મેજિક મસાલો, જે બી આપને પસંદ હોય મસાલા એ આપ એડ કરી શકો છો. પણ લાલ મરચું એડ નહીં કરતા, કેમ કે આપણે અહીંયા લીલા કલરનો અને લીલા મસાલાવાળો ઓળો બનાવીએ છીએ. એની અંદર મેં 1 ટમેટાને મિક્સરમાં ક્રશ કરી લીધું હતું, એ નાખી દીધું છે અને એની સાથે જ મિક્સર ધોઈને થોડું પાણી પણ નાખી દીધું છે. હવે આપણે ટમેટા અને મસાલાને થોડીક વાર સુધી સાતળી લેશું. મસાલા સારી રીતે કૂક થઈ જાય એટલે પછી એની અંદર આપણે નાખી દઈશું લીલી ડુંગળી. તો મેં અહીંયા 1 જોડી લીલી ડુંગળી હતી, એમાંથી 4 થી 5 લીલી ડુંગળી હતી, જેનો ઉપરનો સફેદ પાર્ટ મેં કાઢી લીધો છે અને જે લીલા પાંદડા હતા એને ધોઈને કટ કરી લીધા છે. તો લીલું લસણ, લીલા કાંદા, ધાણા, લીલા મરચાં, બહુ જ ટેસ્ટી મસ્ત ગ્રીન કલરનો ઓળો બહુ જ સરસ બને છે આનાથી. તો હવે આપણે એની અંદર જે રીંગણ આપણે શેકેલું હતું એ બી એડ કરી દઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું પાણી મિક્સર ધોઈને આપણે નાખી દઈશું અને બધાને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. હવે આપણે આને થોડીક વાર ઢાંકીને થવા દઈશું, લગભગ 5 થી 7 મિનિટ સુધી. 5 થી 7 મિનિટ પછી આપણે ખોલશું તો થોડુંક જ પાણી બાકી છે. તો હવે આપણે ઢાંકશું નહીં અને આવી રીતે જ આપણે જ્યાર સુધી પાણી બળી જાય ત્યાર સુધી થવા દઈશું.
અને આ આપણું રીંગણનો ઓળો રેડી છે, તો આપણે એને લીલા લસણથી ગાર્નિશ કરી દઈશું અને રોટલી યા બાજરાના રોટલા સાથે સર્વ કરશું. આ તમે લંચ યા ડિનરમાં ખાઈ શકો છો. રેસીપી કેવી લાગી તમે મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ અહીંયા સુધી જોવા માટે.